હાલ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે। ફ્લાઇટ ડીલે અને સિક્યોરિટી ચેકિંગમાં વાર લાગતા મુસાફરોએ હોબાળો મચાવ્યો છે। સિક્યોરિટી ચેકિંગમાં વાર લાગતા મુસાફરોની લાંબી કતાર અહીં લાગી ગઈ છે। અમદાવાદથી દિલ્હી જતી 5થી વધુ ફ્લાઇટ નિયત સમય કરતાં લેટ ચાલી રહી છે। ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ મોડી પડી છે જેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સાથે જ મુસાફરો પણ પરેશાન થઈ ઉઠ્યા છે। લગભગ 5થી વધુ ફ્લાઇટ તેના નિયત સમયથી મોડી ચાલી રહી છે। ખાસ કરીને જ્યારે શિયાળાનો સમય હોય છે ત્યારે અમદાવાદ અને એ બંને જગ્યા ઉપર જે ધુમ્મસનું વાતાવરણ હોય છે જેને લઈને ફ્લાઇટમાં ડીલે થતું હોય છે। અને આજે આપણે જણાવી દઈએ કે અમદાવાદથી દિલ્હી જતી લગભગ 5થી વધુ જેટલી ફ્લાઇટ્સ છે તે ડીલે થઈ છે, જેને કારણે મુસાફરો અહીં અટવાયા છે। મહત્વની વાત છે કે ચેકિંગ માટે તેમજ ફ્લાઇટ ડીલે થતાને કારણે અહીં તેઓ રોષે ભરાયા છે। સિક્યોરિટી ચેકિંગમાં વાર લાગતા મુસાફરોએ હંગામો કર્યો હતો અને સાથે જ ફ્લાઇટ ડીલેને કારણે અહીં મુસાફરો હેરાન પરેશાન થયા છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા પ્રતીક જાદવ પાસેથી। પ્રતીક, આખરે જે ફ્લાઇટ ડીલે થઈ છે તેની પાછળનું કારણ શું જાણવા મળી રહ્યું છે અને અત્યારે મુસાફરોની અત્યારે શું સ્થિતિ? ચિત્ર, દિલ્હીમાં જે રીતે ધુમ્મસનું વાતાવરણ હોય છે, સવારે જે ફ્લાઇટો જતી તમામ ફ્લાઇટો મોડી પડતી હોય છે। આજે સવારે પણ 5થી વધુ એટલે કે 7 ફ્લાઇટો મોડી પડી છે। 1 કલાકથી લઈને 30 મિનિટ સુધી ફ્લાઇટ મોડી પડતા મુસાફરો હેરાન થાય છે। સાથે જ સિક્યુરિટી ચેકિંગમાં પણ મોડું થવાના કારણે મુસાફરોની લાંબી લાઈન અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર જોવા મળી હતી, જેના કારણે મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। ખાસ કરીને એરપોર્ટની જે ઓથોરિટી છે તેની સિક્યુરિટી તેમજ તેની જે વ્યવસ્થા છે તેના સામે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા મુસાફરો દ્વારા, કારણ કે મુસાફરો ફ્લાઇટો માટે મોંઘી ટિકિટો ખરીદીને આવતા હોય છે સારી વ્યવસ્થા મેળવવા માટે, પરંતુ મુસાફરોને જો બસની જેમ જ લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે તો મુસાફરો પરેશાન થતા, તેના કારણે જ મુસાફરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને જે ફ્લાઇટો મોડી પડી હતી તેના કારણે મુસાફરો હેરાન થઈ ગયા હતા। બિલકુલ, આભાર પ્રતીક સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અહીં આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં જે રીતે ધુમ્મસનું વાતાવરણ છે તેને જોતા અહીં ફ્લાઇટ ડીલે થઈ છે। લગભગ 5થી વધુ ફ્લાઇટ ડીલે થતાં સિક્યોરિટી ચેકિંગમાં વાર લાગતા અહીં મુસાફરો અટવાયા છે। સિક્યોરિટી ચેકિંગમાં વાર લાગતા મુસાફરોની લાંબી કતારો અહીં લાગી ચૂકી છે। તો આપણે જણાવી દઈએ કે અગાઉ પણ જ્યારે શિયાળાનો સમય હોય છે ત્યારે અનેક જે ફ્લાઇટ્સ છે તે મોડી પડતી હોય છે, પરંતુ આજે આપણે જણાવી દઈએ કે લગભગ 5થી વધુ જેટલી ફ્લાઇટ છે તે તેના નિયત સમયથી ઘણી મોડી ચાલી રહી છે, જેને લઈને તમામ જે મુસાફરો જેઓ દિલ્હી પહોંચવાના હતા પરંતુ હજુ પણ તેઓ અમદાવાદ જ છે, જેને લઈને તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે સિક્યોરિટી ચેકિંગ જે છે તેમાં પણ વાર લાગી રહી છે।